નમસ્કાર દોસ્તો, MBA વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો લઈને હું તમારી સામે હાજર થઈ રહ્યો છું, જ્યાં પોલીસ કોન્સ્ટેબલ LRDમાં જો ડીવીની જે ફાઇનલ ડેટ આવી ગઈ છે દોસ્તો, એના વિશે આજે અપડેટ હું આપને આપી રહ્યો. એના સાથે સાથે ઘણા લોકોની કોમેન્ટ્સ આવી હતી કે મેડિકલ પહેલાં આવશે પછી આવશે, ક્યાં આવશે, બધી જ માહિતી હું આજે ડિસ્કસ કરીશ. એના સાથે સાથે કેટલી વેકેન્સી હતી અને કેટલું સુધી મેરિટમાં અટકી શકીશ, આ બધી જ માહિતી આજે હું આ વિડીયોમાં, થોડો વિડીયો લાંબો થશે પણ લાસ્ટ સુધી જોજો દોસ્તો. ઘણી બે મહત્વની અપડેટ પણ આવી રહી છે LRD બાબતે. બસ તમારે હવે થોડા દિવસ નીકળવાના છે દોસ્તો, સારા એવી અપડેટ તમારા માટે છે, તો પૂરો વિડીયો જોજો દોસ્તો. ચાલો ઝડપથી શરૂઆત કરી દઈએ. તો દોસ્તો પહેલાં એક અપડેટ એ આવી રહી છે LRDના, જે ઘણા લોકોના જે ઇસ્યુ આવતા હતા કે ભાઈ, ઘણા લોકોના ક્વેશ્ચન બી હતા કે LRDમાં જે પ્રશ્નો સુધારવા માટેની રજૂઆતો થઈ ગઈ છે, ઠીક છે, તો હવે એ સુધારવા કે નહીં એના માટે એક સમિતિ બનાવવામાં આવી છે દોસ્તો. અને એ સમિતિનો રિપોર્ટ, ફાઇનલ રિપોર્ટ નિર્ણયમાં લેવામાં આવશે અને એ બી ઝડપથી આવી જશે દોસ્તો. તો આ બી એક ઘણા લોકોને મૂંઝવણમાં હતા કે ભાઈ આટલા માર્ક્સ વધશે, ઘટશે, યા તો શું કરશે એ લોકો. તો આ એક રજૂઆત સમિતિ બનાવવામાં આવી છે. હવે સમિતિનો શું નિર્ણય આવે છે એ બી હું ઝડપથી તમારી સમક્ષ લાઈવ લઈને આવીશ દોસ્તો. અને હું લાઈવ કરવા જઈ રહ્યો છું દોસ્તો. 5 વાગે યા તો 6 વાગે લાઈવ થશે આપણે. તો ઝડપથી તમે લાઈવમાં બી જોડાઈ જાઓ. તમારો કોઈ બી ક્વેશ્ચન હોય તો હું સોલ્વ કરી દઉં છું દોસ્તો, તમને બી ખબર છે દોસ્તો. તો ઝડપથી અમારા લાઈવમાં બી જોડાવા મારા તરફથી વિનંતી છે તમને દોસ્તો. ચલો દોસ્તો, આપણે વધુ એક અપડેટ જે હું તમને આપી દઉં, અને આ તમારા માટે સારી અપડેટ છે દોસ્તો. ચાલો, આમાં એક સારી અપડેટ એ આવી રહી છે કે પરીક્ષાની ચકાસણીની CCTVથી લઈ અને OMR શીટ પૂરી થઈ ગઈ છે દોસ્તો, ક્લિયર. આ એક સારા સમાચાર છે. અને બીજા એક સારા સમાચાર છે કે 2 ગણા દોસ્તો. ઘણા લોકો કહેતા હતા 1.5 ગણાને બોલાવશે, બટ 2 ગણા, અને આશરે 25,000 પ્લસ બી આંકડો જઈ શકે છે આમાં ડીવી માટે બોલાવવા માટે. તો દોસ્તો આ એક સારા સમાચાર છે. અને ડીવીની ચકાસણી બી સપ્ટેમ્બરમાં મહિનામાં શરૂઆત થઈ જશે દોસ્તો, એ બી એક ક્લિયરિટી આવી ગઈ છે. ઠીક છે દોસ્તો, વધારે ટાઈમ તમારો હવે નહીં જાય દોસ્તો. અને પોલીસ બોર્ડ કોન્સ્ટેબલના બંને પરિણામો અને PSIનું પરિણામ, ઘણા લોકો બી કહેતા PSIનું ક્યારે આવશે, તો PSIનું બી ઝડપી આવી જશે. એમાં બી હવે થોડી અપડેટ મહત્વની છે, એ હું નેક્સ્ટ વિડીયોમાં તમને કહીશ દોસ્તો. અને આજે લાઈવમાં આપણે બધી ચર્ચા કરીશું. હવે હાઈકોર્ટનો ઇસ્યુ શું છે? તો હાઈકોર્ટનો એક ઇસ્યુ છે પિટિશનને લઈને, તમને બી ખબર છે કે ચાલી રહી છે એક પ્રોસેસ. હવે એ પ્રોસેસ ક્યારે ખતમ થઈ છે? તો દોસ્તો 25 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં આનો એક ક્લિયરિટી આવી જશે. અને આ ક્લિયરિટીના બાદ ઝડપથી આનું રિઝલ્ટ બી આવશે. મને એમ લાગે છે રિઝલ્ટ 30 તારીખની આસપાસ આ લોકો નાખી શકે છે. અને 30 તારીખની આસપાસ આનું રિઝલ્ટ આવી અને એના સાથે તરત ડીવીનું લિસ્ટ પણ આવી જશે દોસ્તો. તો ઘણા લોકોની કોમેન્ટ્સ પણ હતી કે ડીવીનું લિસ્ટ ક્યારે આવશે. તો ડીવી લિસ્ટ બી ઝડપથી આવી જશે દોસ્ત. તો ડીવી માટે બી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને તમને બી મેં હમણાં બી એક આપ્યું કે ડીવીનું ક્યારે ઝડપથી પ્રોસેસ ચાલી રહી છે અને ડીવી ક્યારે આવશે. હવે ડીવીની પ્રોસેસ પછીની આગળની શું પ્રોસેસ હોય છે, તો એ બી આપણે આજે સમજશું કે મેડિકલમાં શું શું હોય છે, ક્યારે કેટલા લોકોને બોલાવે છે, આ બધી જ માહિતી હું આજે ચર્ચા કરીશ. એના પહેલાં જો સબસ્ક્રાઈબ અમારી ચેનલને ના કરી હોય, સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો દોસ્તો, અને લાઈવમાં જોડાશો. ઠીક છે ચલો. હવે ડીવી પ્રોસેસ પછી શું હોય છે દોસ્તો, ચાલો. હવે ડીવી ધારો કે આજ તમારું ડીવી એ 1 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બરની વચ્ચે તમારું ડીવીની ડેટ આવી ગઈ. હવે ડીવીની ડેટમાં કાર્યક્રમ હશે પ્રોપર. અને એ કાર્યક્રમમાં હવે ડીવીમાં કેવું હશે કે લાસ્ટ ટાઈમ અમદાવાદમાં ડીવી માટે પ્રોસેસ માટે બોલાવવામાં આવ્યા હતા. તો આ વખતે બી હવે લેટ્સ અપડેટ આવી જશે કે ક્યારે અને ક્યાં બોલાવશે ડીવી માટે. જિલ્લા વાઇઝ રહેશે યા તો અમદાવાદમાં જ બોલાવશે, શું કરશે એ લોકો, એ બી અપડેટ તમને ઝડપથી મળી જશે. અને મારી ચેનલ પર તો હું તમને લાઈવ બતાવી દઈશ દોસ્તો. ઠીક છે. આના પછી વધુ એક ઇસ્યુ એ આવતો હતો કે ડીવી પછી મેડિકલ. હવે મેડિકલ ઘણા લોકો કહે પહેલાં આવશે, પણ નહીં દોસ્ત. ડીવીનું કાર્યક્રમ આવશે, એના પછી ડીવીની પ્રોસેસ પૂરી થશે, એના પછી મેડિકલ જે તે તમારા જિલ્લામાં જ મેડિકલની તે સિવિલ હોસ્પિટલમાં હોઈ શકે છે. હવે લેટ્સ સી કે આ લોકો કઈ રીતના પ્રોસેસ કરે છે, કઈ રીતના એ લોકો કાર્યક્રમ ગોઠવે છે. અને આ બધી પ્રોસેસમાં 1 મહિનાથી ઉપર બી નીકળી જતું હોય છે દોસ્ત. અને આ મેડિકલ થયા પછી તમારે લાસ્ટમાં તમને 5-6 દિવસમાં અપડેટ આવી અને તમને ટ્રેનિંગ માટે બોલાવતા હોય છે. હવે તમને બી એ ઇસ્યુ હશે કે ટ્રેનિંગ માટે ક્યારે બોલાવશે. તો ટ્રેનિંગ માટે કી દોસ્ત, મારા પ્રમાણે હું તમને કહું તો શિયાળામાં આસપાસ ટ્રેનિંગ ચાલુ થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્ત. આ એક મારા તરફથી લેટેસ્ટ અપડેટ છે દોસ્ત. કે લેટેસ્ટ અપડેટ એ છે કે ટ્રેનિંગની પ્રોસેસ બી પૂરી ફટાફટથી આ લોકો કરી શકે છે. અને એના સાથે સાથે લેટેસ્ટ અપડેટ એ આવી રહી છે કે PSIની એક્ઝામ જે એનું બી રિઝલ્ટ પેન્ડિંગમાં છે. હવે એનું રિઝલ્ટ છે ક્યારે આવશે, તો એનું રિઝલ્ટ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં તમને દેખાવા મળશે.
તો દોસ્તો આ મહત્ત્વની અપડેટ જે મારા તરફથી તમને આપવાની હતી દોસ્ત. હવે તમને એ બી ખબર છે કે કેટલા લોકો એક્ઝામ આપી હતી, વેકેન્સી કેટલી હતી, અને અહીંયા હું તમને કહી દઉં તો એક્ઝેક્ટ 12,000 મતલબ 2 ગણા લોકો આ લોકો બોલાવશે, અને એમાં બી એ લોકો એડજસ્ટ કરતા હોય છે. એટલે મહત્ત્વનો આંકડો એ આવી રહ્યો છે કે 25,000 પ્લસ લોકો ડીવી માટેનું સિલેક્શનમાં થઈ શકે છે. ઓકે, મતલબ હવે મેલ છે તો જનરલ મેલની કેટલી જગ્યાઓ, વેકેન્સી કેટલી છે, આ બધી માહિતી આપણે પહેલા વિડીયોમાં બી કરી જોઈએ છીએ, અને લાઈવમાં તો હું તમને પૂરેપૂરી ડિસ્કસ કરીશ કે કેટલી જગ્યાઓમાં ક્યાં અને કેટલી વેકેન્સીમાં લોકો સિલેક્ટ થશે દોસ્તો. તો આ હતો મારો પ્રોપર વિડીયો, અને આવી જ રીતે અમારી સાથે બનવા માટે જોબ લાઈવ અપડેટ માટે MBA વાળાને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો. હું લાઈવ આવું ત્યારે તમને બી નોટિફિકેશન મળવી જોઈએ દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળશું નવા એક વિડીયો સાથે.